જગત દેવીદાસ અમર દેવદાસ જય મા અમર જય કૃષ્ણ. હું છું આપ સૌની લાડકી લાડો. ઓહો, લાડોબેન તો કેટલા દિવસ પછી દેખાણા. કેમ કે લાડોબેન છે ને કંઈક કામમાં બિઝી હતા. જેમ કે હવેથી મમ્મી મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. મેં કરતી જ, બટ પહેલાં કરતાં વધારે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. એમાં અમે બે નવું ઇંગ્લિશ સ્પીકિંગ શીખીએ છીએ, હિન્દી સ્પીકિંગ શીખીએ છીએ. મારી સ્કૂલે ફ્રેન્ચના લેક્ચર આવે છે તો ફ્રેન્ચ સ્પીકિંગ શીખીએ છીએ, રાઇટિંગ કરીએ છીએ, એક્ટિવિટીઝ કરીએ છીએ, ફન કરીએ છીએ. એવું બધું મમ્મા મને શીખવાડે છે. એટલે હમણાં મારો દરરોજ રૂટીન થઈ ગયો છે કે 6 વાગ્યા સુધી રમવાનું, પછી કુકિંગ કરવાની, પછી મમ્મી સાથે વાતો કરવાની. અને મમ્મીએ પણ જો લાઈવ તો અમે હાવ બંધ જ કરી દીધું. શું કામે વિચારો શું થયું? તી લાઈવ બંધ કરી દીધું, શું થયું? શું ખબર. ચાલો હું જ તમને કહી દઉં, કેમ કે તમારા આવા એક્સપ્રેશન્સ જોઈને તમે આ વિડીયો મૂકીને ના ચલા જતા. એટલા માટે, કેમ કે મેં અને મમ્મીએ ફોનનો યુઝ સાવ બંધ કરી દીધો છે, સિવાય વ્લોગિંગ. અત્યારે આ જે વ્લોગ શૂટ થાય છે એટલું શૂટ કર્યા અને અપલોડ કર્યા પછી મોબાઈલ પડ્યો હશે ક્યાંક અને અમે હઈશી ક્યાંક. અને જો આજે મેં જે પિંક ડ્રેસ પહેર્યો છે એના જેવું સેમ ટુ સેમ શું દેખાય છે? હા, લાડુબેનની ચુંદડી. નો, હજી તમે પાકા નથી. કરેક્ટ, પાછળના ક્યુટી પાય લોટસ જેવા રોઝ છે ને. આપણે કેટલા મસ્તીના જલપાબેનને એટલે મારા મમ્માએ, મારા બાબુએ જો કેટલું મસ્ત ગ્રીન ગાર્ડન કરી દીધું છે. અને એ ગ્રીન ગાર્ડનમાં આવ્યા છે નાના ફ્લાવર્સ. જો ડાર્ક પિંક, લાઇટ પિંક, યલો, પછી આપણે રિયલ રોઝ હોય ઈ, રેડ રોઝ, અને કેટલા પણ કલરના નામ કહેવામાં રહેશે તો આ વિડીયો 24 આવર્સ તો થઈ જશે. એટલે જ હું તમને અત્યારે થોડાક અમારા ગ્રીનરી વિશે તમને જણાવું છું. અને હા, હવે મારા જેવડી જનરેશન માટે એક ખાસ વસ્તુ જોવું છે ને, સાંભળવું છે ને, પેરેન્ટ્સ વિડીયો જોતા હોય ને તો પોતાના ચાઇલ્ડને પણ બોલાવી લેજો. કેમ કે જો હવે તો પેરેન્ટ્સ તો બહુ મોટા થઈ ગયા છે અને અમે જે છીએ એ હજી ન્યૂ જનરેશનથી. તો જ્યારે પેરેન્ટ્સ નાના હશે ત્યારે એ લોકો પાસે એકદમ ગ્રીનરી અને શાંતિ હતી. બટ અત્યારે જે બીજા બાળકોને આવ્યા છે એ પોલ્યુશન કરે છે, કચરા ફેંકી દે છે, પ્લાસ્ટિક નદીમાં નાખી દે છે, ઝાડવા કાપી નાખે છે. એટલે મારા જેવડી જનરેશન માટે એ જ છે કે આપણે જ આ પૃથ્વીને બચાવવાની છે. જો આપણે આ પૃથ્વીને નહીં બચાવીએ તો આપણે કોઈક દી પેરેન્ટ્સની જેમ મોટા થશી ત્યારે બ્રીધિંગ નહીં હોય અને ટ્રીઝ નહીં હોય. પછી આમ કરશો, હા બહુ ઉતરકુશી બાપા, બહુ ગરમી લાગે છે. પણ અત્યારે હું જ્યાં ઊભી છું ત્યાં તડકો તો કેટલો બધો પાછળ પડે છે, તમને દેખાતો હોય છે. પણ આ જે મારી ગ્રીનરી છે ને એ મને ઠંડા છાંયો આપી રહી છે. એટલે હા, કોઈ વસ્તુ પ્લાસ્ટિક નો યુઝ, કોઈ પણ પ્લાસ્ટિક યુઝ નહીં કરતા અને આપણી પૃથ્વીને સેવ કરજો. અને હવેથી હું દરરોજ વ્લોગિંગ કરવાની છું. એવું તો ક્યારનું કીધું છે મેં, પણ હમણાં હું વચ્ચે છે ને મારે એક્ઝામ ને બધું હતું ને એટલે થોડીક બિઝી હતી, સમજ્યા તમે. હવેથી હું દરરોજ વ્લોગિંગ કરીશ તો આ વ્લોગમાં હજી કેટલું બધું આવશે. ત્યાં સુધી ને કન્ટિન્યુ